हेलो गाइस केम छो बधा मजामां। तो गाइस जो आज हूँ सांजे व्लॉग बनाવું છું કે હમણાં તો કામકાજમાં હોય છે એટલે વ્લોગ નહીં બનાવતો। તો ગાइस હું અત્યારે સરોજ છે ને ટોપરા પાક બનાવે છે તો ચલો હું તમને બતાવું। તો ગાइस જો અમારા સરોજ છે ને અત્યારે ટોપરા પાક બનાવે છે, ગણપતિ દાદાનો પ્રસાદ બનાવે છે। તો સરોજ तो कई दे शू है रेसिपी में कई रीतु है? टोपरा छीन है 500 ग्राम बराबर, 100 ग्राम माव लीधो छे। आ चासनी चेक करे छे मस्त એટલે એક તારની થઈ જાય આ બધી ટેકનિક કહેવાય। હજુ નહીં થઈ તો આમ તાર તાર આમ આમાં તાર નહીં કરવાની જરૂર જો પણ આપણે થોડું થયું હોય તો હારે ચાસની બધી થઈ જાય। तो जो गाइस હું એમને તમને બતાવી દઉં કે અત્યારે સરોજે શું શું સામગ્રી લીધી છે। બોલ। 500 ગ્રામ ટોપરા છીન લીધું છે, પછી 100 ગ્રામ માવો, આશરે આમ ખાંડ લીધી છે 250 જેટલી હશે। અચ્છા। અને પાણી અડધો ગ્લાસ જેટલું ચાસની બનાવી, પછી પીળો કલર। અચ્છા। એને દૂધમાં એડ કરવાનો। દૂધમાં? બરાબર। દૂધમાં લઈને થોડો કલર નાખવાનો એટલે શું પાણી નાખો તો કાચું પડે। તો આ કલરની ડબ્બી છે એ તો કરિયાણા દુકાને મળી જાય। તો ગાઈસ જો આ ટોપરા પાકનો કલર એ કરવા માટેની આ જે આવે ડબ્બી એ કરિયાણાની દુકાને મળી જાય। અને જો આ સરોજે દૂધ લીધું છે, એની અંદર કલર નાખશે। ओके चासणी કેટલો ટાઈમ સુધી આમ એ કરવાની? ચાસણી તો થઈ જાય એક તાર જેટલી એટલે બહુ થઈ જાય। થઈ ગયા એક તાર? તો જો કઈ સવાલ કાચી રહે ને તો પછી ટોપરા પાકમાં બહુ જ વધારે રહે નહીં, અઠવાડિયું રાખો તો ના રહે, પછી ઉબાઈ જાય 2-3 દિવસની અંદર। બરાબર। ચાસણી સરસ થવા દો ને તો તમારે 15 દિવસ સુધી રાખવો ને તો એ રહે એવું છે ને। તો ગાઈસ જો અમારા સરોજને છે ને આ બધી વસ્તુનું વધારે જ્ઞાન છે। આપણે દિવાળી પર બનાવ્યા હતા ને ટોપરા પાક? ગઈ સાલ ગણપતિ વખતે બનાવ્યો હતો। હવે શું નાખે છે? ઇલાયચી। તો હવે ઇલાયચી નાખશે, એની અંદર નાખી દેવાનું? ના ના ટોપરું થાય એટલે ટોપરું નાખીએ ને ત્યારે। પછી કાલે મોદક બનાવે છે ને? કાલે મોદક બનાવીશ, શનિવારે વહેલા તો ગાઈસ અમારે કાલે મોદક બનાવીશું, તો કાલના વિડીયોમાં પણ તમે બને રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ગાઈસ જો અમારે સરોજ હવે ઇલાયચી ફોલી મૂકે છે અને પછી નાખશે। ગાઈસ એ તો ખાલી વિડીયો ઉતારવા રહે છે પણ મદદ નહીં કરતા। આ બધું અમને થોડી આવડે, અમારો વિષય થોડી છે। તો ગાઈસ જો સરોજે ટોપરાની છીણનું નાખી દીધું છે ચાસણીમાં મિક્સ કરશે। હવે કેટલા ટાઈમ સુધી હલાવવાનું? આ તો ગેસ બંધ કરી દેવાનો જ્યારે ટોપરા છીણ નાખીએ ને ત્યારે ચાસણીમાં, એવું કારણ કે બળી જાય। એવું હે? તો ગેસ જો માવો નાખી દેવાનો, જો માવો નાખી દીધો, પછી કલર નાખી દેવાનો। તો કલર નાખી દેવાનો, પછી આને બરાબર હલાવવાનું એમ? અમિત ઇલાયચી તરીકે કરો। ઇલાયચી કરી નાખવાની। જો ગાઈસ આવી રીતે પછી હલાવી દેવાનું। મસ્ત કલર પકડી ગયો। इलायची पण मिक्स कर दी थी।
તો જો ગાઈસ પછી છે ને જો આવી રીતે થાળીમાં કાઢી લેવાનું અને ઠંડુ થવા દેવાનું નહીં સરોજ પછી ના તારી કરી એકદમ જો ગાઈસ કેટલો મસ્ત દેખાય છે ને જો નજીકથી બતાવો તો મોઢામાં પાણી આવી ગયું તો ગાઈસ જો અમારા ગણપતિ દાદાના માટે અમારા સરોજે મસ્ત પ્રસાદી બનાવી છે ટોપરા પાક અને કાલે મોદક બનાવવાના છે તો હવે એકદમ થાળીમાં મસ્ત એને પાથરી દેશે જો ગાઈસ હવે આ રીતે થાળીમાં છે ને કરી દેવાનું મસ્ત ફિનિશિંગમાં કરીને પછી એને પીસ પાડવાના એટલે થાળીને પછી પીસ પાડી દેવાના ટુકડા કરી દેવાના તો જો કંઈ મસ્ત એવો છે ને સરોજે મસ્ત ચોરસ ટુકડા કરી નાખ્યા છે અને મસ્ત એવો કડક થઈ ગયો છે તો ભગવાનને ધરાયા ને સર તો ગણપતિ દાદાને પણ મસ્ત ધરાવી દીધો છે તો ગાઈસ અમારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરજો ગાઈસ જો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું કાલે સવારે મળીશું ચલો ગુડ નાઇટ